આપણા બધા વિડીયોમાં જે ઓલા 2-2% કોમેન્ટ કરે છે ને એની વાત માનજો. કેનેડા ક્યારેય ન અવાય. બાળકોને લેવા કે મૂકવા સ્કૂલે જાઓ તો આજુબાજુના રસ્તા 40ની સ્પીડ લિમિટના હોય અને કેમેરા હોય. વાહન તો ત્યારે મજા આવે ચલાવવાની કે 70-80 જાતું હોય, બાઇક હોય, હેલ્મેટ ન પહેરેલું હોય, લીવરની ઠપકી મારો તો જ મજા આવે યાર. પાનની દુકાન સ્કૂલની આજુબાજુમાં તમને ક્યાંય ન મળે. કંટાળો આવે યાર. આખા કેનેડામાં દારૂની છૂટ છે, પણ સ્કૂલની આજુબાજુમાં એક પણ દારૂની દુકાન તમને જોવા ન મળે. અને રેસિડેન્શિયલ એરિયા, કોલોની અથવા તો સોસાયટીની આજુબાજુ જ બધી સ્કૂલ હોય. બહુ પ્રોબ્લેમ થાય યાર. રામ રામ, મહાદેવ અને જય માતાજી મિત્રો. આજના વિડીયોમાં આપણે સ્કૂલે આવેલા છે બાળકોને લેવા માટે. સ્કૂલની જમાવટ જોઈ લેજો. બરફને કારણે કેવો નજારો છે. ટેમ્પરેચર -18, -19 જેટલું છે. આ જ સ્કૂલ ઉપર આપણે ચોમાસામાં અને ઉનાળામાં પણ આવેલા હતા અને એ વિડીયો જોવા હોય તો આપણા ફેસબુક ઉપર મળી જશે. ફરક તમને ખબર પડી જાય કે શિયાળામાં કેટલી મસ્ત લીલોતરી હોય, ઝાડ હોય અને સ્કૂલની સામે નાના મોટા ખેતર જેટલો બગીચો હોય. તો આ જ્યાં પણ સિમેન્ટનો ફ્લોર છે, આ ટાયરના નિશાન તમે જોવો છો. તો જ્યાં સુધી બાળકોને રમવું હોય કે બેસવું હોય, જ્યાં સિમેન્ટનો ફ્લોર હોય, આ બધું એની ક્લીન કરી નાખ્યું છે. બરફ પાછળ ધકેલી દીધો છે અને નીચે સિમેન્ટનો ફ્લોર છે. અને જ્યાં બરફ પડેલો છે ત્યાંથી આખો ઘાસ અને લીલોતરી ચાલુ થાય અને ત્યાં બાળકોને કંઈ જવાની જરૂર ન હોય એટલે બરફનો ઢગલા કરી દીધા. જોઈ લેજો આ. અને આ સ્કૂલની સામે નાના મોટા તમારા ખેતર જેટલો બગીચો છે મોટો. તો આ કેનેડાની લાઈફ છે. આવા જ કેનેડાના વિડીયો જોવા માટે આપણું આ પેજ છે. હજુ સુધી ફોલો ન કરેલું હોય તો ફોલો કરી લેજો. કેટલી સરસ મજાની સ્કૂલ છે જોઈ લેજો. ઘણા બધા દરવાજા હોય અને સ્કૂલ છૂટે ત્યારે બધા વિદ્યાર્થીઓ અલગ અલગ દરવાજેથી બહાર નીકળે કે જેથી કરીને એટલી ટ્રાફિક ન થાય. જોઈ લેજો. આ છે કે નહીં તમારે આ સ્કૂલની સામે આટલા મોટા ગાર્ડન છે ક્યાંય ખાસ કોમેન્ટ કરજો. આ નાનું મોટું ખેતર સમજી લ્યો, એવડો મોટો બગીચો હોય આ સ્કૂલની સામે. અને સ્કૂલનું આખું મેનેજમેન્ટ હોય એ કઈ રીતે ધ્યાન રાખે છે. આ બરફને સાઈડમાં કરી દે, ચાલવાનો રસ્તો હોય એ થોડો ઘણો સાફ રાખે અને ત્યાં નિમક નાખી દે કે જેથી કરીને નવો બરફ પડે એ ઓગળે. આ કન્ટિન્યુ છેલ્લા 3 અઠવાડિયાથી અડધો દિવસ કે 1 દિવસનો ગેપ રાખીને કન્ટિન્યુ બરફ પડે છે. એટલે આટલો બધો બરફ જમા થયો છે. આ તમે જોવો છો. ધીરે ધીરે બધા બાળકોના મા બાપ છે એ સ્કૂલે આવશે. નક્કી કરેલી ઉંમર કરતાં બાળક નાનું હોય તો એને એકલાને બહાર નીકળવા ન દે. તમે માસ્ક રાખેલું હોય કે મફલર પહેરેલું હોય તો પણ દરવાજે બાળક આવે ત્યારે ટીચર તમને એમ કહે કે તમારું મોઢું બતાવો. એ તમને ઓળખે પછી જ બાળકને બહાર આવવા દે. તો આ પ્રકારની સિસ્ટમ હોય છે. અમુક ધોરણમાં બાળક આવે, મોટું થઈ જાય પછી એને બહાર એકલું નીકળવા દે, એ એકલું ઘરે જાય. પણ નાના બાળકો હોય તો આવી રીતે તમે જોવો છો બધા વાલીઓ, બધા મા બાપ અથવા તો ફેમિલી મેમ્બર એને લેવા માટે આવે અને એ લોકોને ખબર હોય કે એનું બાળક સ્કૂલમાંથી કયા દરવાજેથી બહાર નીકળશે. તો અત્યારે તમે આ જોવો છો -18, -19 જેટલી ઠંડી છે એટલે બધા લોકોએ ટોપી, જેકેટ, અંદર 2-3 ટી-શર્ટ, શૂઝ, હાથમાં ગ્લોવ્સ એ બધું પહેરેલું છે. અમુક લોકોએ નેક વોર્મર પહેરેલા હોય કે જેથી કરીને ડોકમાંથી કે ટી-શર્ટના કે શર્ટના કોલરમાંથી ઠંડી અંદર ન જાય. અને આ જોઈ શકો છો બાળકો બહાર નીકળે છે. એ ટીચર, એના ક્લાસ ટીચર જે હોય એ દરવાજો ખોલે અને એ બાળકને લેવા માટે કોણ આવેલું છે એનું ધ્યાન રાખે. તો આ છે સ્કૂલની વ્યવસ્થા કેનેડામાં. આ પ્રાથમિક સ્કૂલ છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને બીજા ગુજરાતી મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરજો. આ તમે જોઈ શકો છો ટીચર છે અહીંયા. ખાલી ભણાવી લીધા એટલે પૂરું નહીં. બહાર નીકળવા ટાઈમે પણ ટીચર ત્યાં ઊભે અને સરખા કપડાં પહેરવાની સલાહ આપે બાળકોને. જોઈ શકો છો તમે. હાય યુગા, હાવ આર યુ? આજનો દિવસ કેવો રહ્યો? ગુડ. ઈરા, ઈરા કપડાં બતાવો તો કેટલા જેકેટ ને પહેર્યા તે બધું જો. નેક વોર્મર ને ટોપી ને જેકેટ ને ગ્લોવ્સ ને શૂઝ ને. No, that's not on. હરખો ઉભો રે યુગા. ઈરા આ બાજુ જો, આ બાજુ જોવો હરખું.
તડકો આવે. તડકો આવે તી તડકો એટલો બધો છે નહીં, ઠંડી છે અત્યારે. She's a girl. Okay.